નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં નકલી પેટીએમ એપ્લિકેશન મારફતે દુકાનદારો અને નાગરિકો સાથે છેતરપિંડી આચરતા શાતિર ભેજાબાજને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી પોતે ફોનમાંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોવાનો ફેક મેસેજ અને નોટિફિકેશન બતાવી લોકો પાસેથી રોકડા રૂપિયા મેળવી ઠગાઈ આચરતો હતો. ગત 16 ઓગસ્ટના રોજ હરણી રોડ પર વિજયનગર નાકા પાસે સાહિલ શેખ નામના શખ્સે એક વ્યક્તિને પોતાના મોબાઈલમાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થયાનો બોગસ મેસેજ બતાવી વિશ્વાસમાં લીધો હતો અને તેમની પાસેથી રૂપિયા 8,000 રોકડા મેળવી છેતરપિંડી આચરી હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આયુર્વેદિક 3 રસ્તા પાસેથી 27 વર્ષીય સાહિલ જાફરભાઈ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી રૂપિયા 8,000ની રોકડ રકમ અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો. આરોપીના મોબાઈલની તપાસ દરમિયાન ટેલિગ્રામ એપ મારફતે ડાઉનલોડ કરેલી નકલી પેટીએમ એપ મળી આવી હતી. આરોપી આ ફેક એપ્લિકેશન દ્વારા પેમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું હોવાનો ખોટો મેસેજ બતાવી રોકડા રકમ પડાવી લેતો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વારસિયા પોલીસ મથકના અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને વધુ તપાસ અર્થે આરોપીને વારસિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.